સુજલામ સુફલામ પૂરતું પાણી જીવનની સરવાણી। આ રાજ્ય સરકારે એક સુજલામ સુફલામ યોજના દ્વારા એક ખૂબ મહાભગીરથ કામ ઉઠાવ્યું છે મિત્રો। માત્ર ને માત્ર ખેડૂતો માટેની યોજના છે। આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત 6000 કરોડ રૂપિયા વાપરીને ગુજરાતને નંદનવન બનાવવાની યોજના છે। અને આ રાજ્ય સરકારે જેમાં પાણીનું મહાઅભિયાન લીધું છે, બધી નદીઓ જીવતી કરવી છે, પાણીના તળ ઊંચા લાવવા છે। સુજલામ સુફલામ યોજના, જેમાં નદીઓનું આંતર જોડાણ, વહી જતા પૂરના પાણીનો અસરકારક ઉપયોગ, ખેત તલાવડીઓ, ચેક ડેમ્સ, ક્ષાર પ્રવેશ નિવારણના કામો તેમજ ભૂગર્ભ જળનો વિવેકપૂર્વક ઉપયોગ જેવા જળ સંચયના નવીનતમ પ્રયોગોનો સમાવેશ થાય છે। રૂપિયા 6000 કરોડથી પણ વધુનું મૂડીરોકાણ ધરાવતી મહત્વાકાંક્ષી યોજના સુજલામ સુફલામનું લક્ષ્ય જળ સંચય થકી પાણીની તંગી ધરાવતા 10 જિલ્લાઓના લોકોના જીવન નવપલ્લવિત કરવાનું તેમજ પાણીના સ્ત્રોતોનો મહત્તમ સદુપયોગ કરવાનું છે। આ યોજનાનું હાર્દ છે કડાણા બંધથી બનાસકાંઠાની રેલ નદી સુધી વિસ્તરતી 332 કિલોમીટરની સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ। આ કેનાલમાં 600 થી પણ વધારે વિવિધ પ્રકારના સ્ટ્રક્ચર્સ બાંધવામાં આવ્યા છે, જેમાં નદીઓની ઉપરના એક્વાડક્ટ, સાયફન, બ્રિજ, ઇનલેટ, સુપર પેસેજ, અંડરપાસ, એસ્કેપ અને રેગ્યુલેટર વગેરેનો સમાવેશ થાય છે। આ કેનાલ 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે અને રસ્તામાં 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 27 રાજ્ય ધોરીમાર્ગો, 229 રસ્તાઓ, 7 રેલવે ક્રોસિંગ અને 21 નદીઓને પસાર કરે છે। આ વિસ્તરતી રિચાર્જ કેનાલ કડાણા જળાશયમાંથી 2000 ક્યુસેક પાણી લઈને નર્મદા મુખ્ય કેનાલની સમાંતરે વહે છે, જેમાં કડાણા જળાશયમાંથી પૂરના વહી જતા પાણી ઉપરાંત નર્મદા મુખ્ય નહેરમાંથી પૂરના વધારાના પાણીનું ઉદ્વહન કરી 4 પાઇપલાઇનથી 1200 ક્યુસેક જેટલું પાણી નાખવામાં આવે છે અને અન્ય 10 પાઇપલાઇનો દ્વારા ઉત્તર ગુજરાતના 9 જળાશયો ધરોઈ, હાથમતી, ગુહાઈ, વાત્રક, માઝમ, મેશ્વો, દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વરમાં પાણી ઉદ્વહનથી ભરવામાં આવશે। આ કેનાલ લાઇનિંગ વગરની હોવાથી તેમાંના પાણીનું જમણ થવાથી આ વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું આવશે। ગુજરાત માટે અત્યંત અગત્યની એવી આ સુજલામ સુફલામ યોજનામાં પંચમહાલ અને દાહોદના આદિજાતિ વિસ્તારો માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં 5500 થી પણ વધુ ચેકડેમ્સનું નિર્માણ તેમજ કડાણા અને પાનમ જળાશય આધારિત હાઈ લેવલ કેનાલના નિર્માણનો સમાવેશ થાય છે। આ કેનાલ આ જિલ્લાઓના પાણીની તીવ્ર અછતવાળા ઉજ્જડ વિસ્તારોને સિંચાઈની સુવિધા પૂરી પાડશે। સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓ, 30 શહેરો અને 4000 જેટલા ગામ ફળિયાઓમાં વસતા 1,25,00,000 લોકોને અંદાજિત રૂપિયા 1900 કરોડના ખર્ચે ફ્લોરાઇડ રહિત પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 75 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થઈ ગયું છે। આ કાર્ય માટે 10,000 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક, 32 ફિલ્ટરેશન પ્લાન્ટ અને 1700 જેટલા ભૂગર્ભ સંપ તથા 200 ઓવરહેડ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સુજલામ સુફલામ યોજના કચ્છ જિલ્લા માટે પણ આશીર્વાદ સમી પુરવાર થશે। છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છની જમીનમાં દરિયાઈ ક્ષાર પ્રવેશનો ભય વર્તાઈ રહ્યો છે। ચેકડેમ્સ બાંધવા અને જળ સંચયના અન્ય પ્રયાસો છતાં પણ આ પ્રશ્નનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી, જેથી તેના નિવારણ અર્થે 44 બંધારાના બાંધકામ હાથ ધરાયેલ છે। સુજલામ સુફલામ યોજના એક એવી યોજના છે જ્યાં ઇજનેરી જ્ઞાન
અને માનવીય જરૂરિયાતોનો સમન્વય થયેલ છે અને જેના થકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. આ યોજના સંપૂર્ણપણે પરિપૂર્ણ થાય તે પહેલા જ આ વિસ્તારોના લોકોને તેના લાભ પણ મળવા લાગ્યા છે. સુફલામ સુફલામ કેનાલ શરૂઆતમાં જ્યારે કામ સર્વેનું ચાલતું હતું ત્યારે અમને તો એવું લાગતું કે 10 વર્ષે પૂરી થશે કે 15 વર્ષે, પણ જે કામ ચાલુ થયું પછી અમને એવું માલુમ કે 1 વર્ષમાં જે કેનાલ ગોડાણી એનાથી જે પાણી કેનાલની અંદર ભરાનું ચોમાસામાં એથી પણ અમને અમારા બોર ચાલુ થઈ ગયા. અને જ્યારે કેનાલ ગોડાઈને કેનાલમાં પાણી આવશે ત્યાંથી એથી વધારે ફાયદો થશે. અમારા જે પહેલા પાણી હતા 50-60 ફૂટે એટલે પાણી આવી જશે એમ. એટલે ખરેખર કેનાલ તો બહુ જ ફાયદાકારક કેનાલ છે. સુજલામ સુફલામ કેનાલથી અહીં આવવાથી અમારા જીવનમાં એક આખું જીવન આવેલો છે. પહેલા આ વિસ્તારની અંદર 1000 ફૂટ બોર કરવાથી પાણી નહોતા, એને બદલે સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ તો અમારા કુવાના પણ તળ ઊંચા આવ્યા છે. અમે આ પહેલા એક જ પાક લઈ શકતા હતા, એને બદલે હવે અમે 3 પાક લઈ શકીએ છીએ. અને એટલે જ સુજલામ સુફલામ યોજનાને લોકો જીવાદોરી નહીં, જિંદગી જ સમજે છે. સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની સરવાણી. આ યોજનામાં આવરી લેવાયેલા વિસ્તાર તેમજ તેમાં સમાવિષ્ટ નિષ્ણાતો, પ્રક્રિયાઓ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ સુજલામ સુફલામ યોજના ગુજરાત સરકારની ભવ્યતમ યોજનાઓમાંની એક છે. 6 કરોડ ઘન મીટર જેટલું માટીકામ, 332 કિલોમીટર કેનાલ અને 465 કિલોમીટરની 7 ફૂટ કરતા વધુ વ્યાસવાળી 8 પાઇપલાઇન્સ, 10,75,000 ઘન મીટર સિમેન્ટ કોન્ક્રીટનું કામ, 55 લાખ થેલી સિમેન્ટ, 4,26,880 ટન સ્ટીલ, 88,490 ચેક ડેમ્સ, 25,636 તળાવો, 35,479 બોરીબંધો, 1,71,400 ખેત તલાવડીઓ, કુલ 3,21,005 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. નદીઓ, ધોરીમાર્ગો અને રેલ માર્ગોને પસાર કરવા માટે ખાસ ઇજનેરી તકનીક, અનેકવિધ સ્થાનોએ અગાધ જનશક્તિ કાર્યરત. આ યોજનાની શરૂઆતથી જ સરકાર તેનું કાર્ય યુદ્ધના ધોરણે આગળ ધપાવી રહી છે અને તેના અનેક મહત્વના કાર્યો જેવા કે જમીન સંપાદન, માટીકામ, સ્ટ્રક્ચર્સના બાંધકામ, વિશાળ પાઇપલાઇન્સ તથા પમ્પિંગ સ્ટેશનોની કામ अमृत सी उन बूंदों से जिंदगी संवारेंगे. सुजलाम सुफलाम, सुजलाम सुजलाम सुफलाम, सुजलाम सुजलाम सुफलाम. नवसर्जन की नव चेतना, उन्नति की आस, बस यही एक मनोकामना मुझे बरसों की प्यास. सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम सुफलाम, सुजलाम. ये लौटेगी वो हरियाली, छाएगी वो खुशहाली. होली मनाएंगे हर दिन और हर रात दिवाली, हर दिन और हर रात दिवाली. सुजलाम सुफलाम, 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 सुजलाम सुजलाम सुफलाम, सुजलाम. સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની સરવાણી.